વાલા ભાઈઓ અને બહેનો, પવિત્ર આત્મા જે બોલી છે તે તમે સાંભળો. જ્યાં જ્યાં લોકોને મારી નાખવામાં આવ્યા છે એ લોકોને માટે પ્રભુ યેસુ કહે છે કે જે મારી નાખાવનાર છે અને મારનાર છે તેઓને હું બહુ ઝડપથી બદલો લઈશ. અને એ જગ્યાની અંદર જ્યારે તમે ચર્ચ બનાવવા કોશિશ કરી ચૂક્યા છો તો તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ કરશે. તમે બનાવી શકો છો અને રહી શકો છો, પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે તમે ચાલશો તો તમે બચશો અને સેવા પણ કરશો. પ્રભુ બહુ ઝડપથી આવી રહ્યો છે અને જે બહેનો ભાઈઓએ વિશ્વાસ કર્યો નથી તેવો વિશ્વાસ કરો અને પ્રભુ પર વિશ્વાસ કરીને તમે જે કંઈ કરવા ઈચ્છો છો તે પ્રભુને આધીનમાં રહીને કરશો તો તમે સફળ થશો. દેવ બહુ ઝડપથી આવી રહ્યો છે, તેના આધીનમાં ચાલો એવું પરમેશ્વરનો આત્મા કહે છે. અને જે ડેમોમાં પાણી રોકવાની માટે કોશિશ કરી ચૂક્યા છે એવા ભાઈ બહેનોને હું પ્રભુના આત્મા તરફથી કહું છું કે જે પ્રભુનો આત્મા જણાવશે. પાછળ લોકો હેરાન થાય છે માટે હજુ પણ વરસાદ આવનાર છે તો તમે વધારે પાણી રોકશો નહીં, માટે પાછળ રહેનારને નુકસાન થાય છે. તો પ્રભુના ઈચ્છા પ્રમાણે તમે તેટલું પાણી રોકો કે લોકો બચી શકે એટલું રહેવા દો, પ્રભુનો આત્મા કહે છે. અને જે વ્યક્તિએ વેર કર્યો છે ખ્રિસ્તી સામે ફરી એવાને બહુ ઝડપથી દેવ મારવા જઈ રહ્યો છે. તો ખ્રિસ્તી વિરોધીઓ તમે સમજો કે એ ખ્રિસ્ત આજ દિન સુધી જીવતો છે અને એના લોકોને સંભાળ રાખી રહ્યો.